નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ શ્રેણી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જેની વિશે ચર્ચા ચાલતી હતી અને આખરે એ ટ્રોફી હારી ચૂક્યા છે. એટલા જ માટે આજનું ટાઇટલ છે છીનવાઈ ગઈ બીજી ટ્રોફી, બોર્ડર ગાવસ્કરની ટ્રોફી. ઘણા બધા સમીકરણો, ઘણી બધી વસ્તુઓ છે કે જે ચર્ચાવા માટે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા હોય કે અલગ અલગ પ્લેટફોર્મ પર આ ટેસ્ટ શ્રેણીને લઈને ચર્ચા થઈ રહી છે, પ્લેયરો વિશે ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને એવા પ્લેયર જસપ્રીત બુમરાહ જેવા કે જેણે 31 થી 32 વિકેટો આ શ્રેણીની અંદર લીધી, એટલે એની પણ ચર્ચા છે. ખેર, આ તમામ ચર્ચાઓ છે ને કારણો પણ શોધવા છે કે શા કારણથી આપણે આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી ચૂક્યા, આ શ્રેણી આપણા હાથમાંથી કેમ ગઈ. કારણ કે ન્યૂઝીલેન્ડથી વ્હાઇટ વોશ થઈને આવ્યા ઘર આંગણે અને એના પછી ક્યાંક એક અપેક્ષા હતી કે અહીંયા આપણે સારું પ્રદર્શન કરીશું, પણ એ શક્ય ના બન્યું અને 3-1થી આપણે હારી ગયા. ખેર, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. તો આખરે ભારત હારી ગયું. જસપ્રીત બુમરાહ એકલા હાથે જજુમ્યો સમગ્ર શ્રેણીમાં, પણ બેટર્સ માટી પગા પુરવાર થયા અને તેના પ્રયત્નોને ધૂળમાં મેળવી દીધા. સમગ્ર શ્રેણીમાં ભારતનું માથું ગૌરવથી ઊંચું રાખ્યું હોય અને સમગ્ર શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને નડ્યો હોય તો એ જાબાઝ ખેલાડી છે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયેલ જસપ્રીત બુમરાહ. ના ખોફ હતો કોહલીનો કે ના બીક હતી હિટમેનની, ના યશસ્વી ચાલ્યો ના રાહુલ. તમામે સ્ટાર્ક, કમિન્સ અને બોલેન્ડ સામે ઘૂંટણિયા ટેકવી દીધા. થોડો ઘણો પ્રતિકાર ઋષભ પંથે કર્યો, બાકી તો તમામ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી ચૂકેલ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી અને સ્વપ્નું પણ ચકનાચૂર થયું. ગૌતમ ગંભીર અને રોહિત શર્માનું બોન્ડિંગ સમગ્ર શ્રેણીમાં ક્યાંય જોવા ન મળ્યું. ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામેનો વ્હાઇટ વોશ અને ઓસ્ટ્રેલિયા સામે 3-1થી હાર એ ગૌતમ ગંભીરની કોચ તરીકેની નાની કારકિર્દીની સોનાની થાળીમાં લોઢાના મેઘ પુરવાર થયા. છેલ્લી 4 શ્રેણીઓથી બોર્ડર ગાવસ્કર શ્રેણી જીતનાર ટીમ હારી ગઈ અને કમિન્સે કહેલી વાત યાદ આવી ગઈ. તેને કહ્યું હતું કે બધી ટ્રોફીઓ મારા શોકેસમાં છે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી નથી, તો હવે તેની આ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. આ જ રીતે રોહિતના હાથમાંથી વન ડે વર્લ્ડ કપ પણ કમિન્સ છીનવી ગયો હતો. ખેર, હવે ખરખરો કરવાનો કોઈ અર્થ નથી. રોહિત વિરાટની લોકપ્રિયતા T20 વર્લ્ડ કપ જીત પછી આસમાને હતી, તે આ શ્રેણી પછી બિલકુલ જમીન પર આવી ગઈ છે એમ કહી શકાય. હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. અશોકભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે ટેસ્ટ શ્રેણીની વાત કરીએ આપણે બોર્ડર ગાવસ્કરની, કયા પરિપ્રેક્ષમાં આખી આ શ્રેણીને જોઈ શકીએ? એક તો શું બોર્ડર ગાવસ્કર ટ્રોફી હારી ચૂક્યા એક રીતે એ જોઈ શકાય કે પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આપણે પહોંચી ના શક્યા એ રીતે? સૌથી પહેલી વાત તો એ છે કે કેપ્ટન અને કોચ આ બંને વચ્ચેનો એક બોન્ડ હોવો જરૂરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે. જે રીતે શાસ્ત્રી અને વિરાટ કોહલીનો હતો એ પ્રમાણેનો બોન્ડ ક્યાંક સમગ્ર શ્રેણી દરમિયાન આપણને જોવા મળ્યો નથી. પહેલી વાત. તમે કહ્યું કે કયા પરિપ્રેક્ષ્યમાં એને જોવું જોઈએ. આપણે આટલા વખત એટલે કે 4 વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ થયા હતા અને વી હેવ બીન રિટેનિંગ ધ ટ્રોફી. એ ટ્રોફી આપણી પાસે જ હતી. એટલે આપણે જે 2 ગોલ આપણી સામે હતા, એક તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવવો છે અને બીજો ગોલ એ હતો કે ભાઈ રબર આપણી પાસે છે, ટ્રોફી આપણી પાસે છે, કોઈ પણ સંજોગમાં જવા દેવી નથી. બની શકે કોઈ કારણસર આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન જઈ શકીએ, તો આપણે એટલીસ્ટ આ મેચ જીતીને અથવા તો કોઈ પણ હિસાબે આપણી પાસેની જે ટ્રોફી છે એ ટ્રોફી પાછી ના જતી રહે, એટલે કે જે રબર કહેવાય પાછું એમની પાસે ના જતું રહે, એ જોવાની આપણી ફરજ હતી. સો પહેલો પ્રાઇમરી ગોલ આપણો એ હતો કે ભાઈ પહેલાં તો આપણે આ સાચવવાનું છે, વી હેવ ટુ રિટેન ધ ટ્રોફી વિથ અસ. એ આપણે કરી ના શક્યા, એટલે પહેલો હેતુ આપણો એ હતો. બીજો હેતુ ડેફિનેટલી, કારણ કે અત્યાર સુધી જે કોઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સ રમાઈ છે એ દરેકની ફાઇનલ ભારત રમ્યું છે. એટલે કે જ્યારથી આ સાયકલ શરૂ થઈ ત્યારથી બંને 2 વાર યોજવામાં આવી છે ફાઇનલ, હવે ત્રીજી ફાઇનલ આવશે. એ બંને વખત ભારત ફાઇનલ રમ્યું છે.
એકવાર આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, બીજું ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, પણ ભારત ફાઇનલ રમ્યું હતું અથવા તો ફાઇનલ સુધી પહોંચ્યું હતું, એ ચોક્કસ વાત છે. હવે પહેલી વસ્તુ છે કે ભારત ફાઇનલ સુધી આ વખતે પહોંચી ના શક્યું. એના કારણોમાં જોઈએ તો જે પ્રમાણે આપણે જીતવું હતું કે ભાઈ 4-1, અને કેમ વિશ્વાસ કેમ આવ્યો ભારતને કે આપણે પહેલી મેચ બહુ સરસ રીતે જીત્યા, એટલે આપણને એમ લાગ્યું કે આપણને કોન્ફિડન્સ ગેઇન થયો કે ના યાર, ઇન્ડિયાની ટીમમાં દમ તો છે, જીતીશું આપણે. પણ એ પહેલી ટેસ્ટ મેચ જીત્યા પછીની જે ઘટનાઓ છે એ ઘટના ક્યાંક ને ક્યાંક ભારતને બહુ જ મુશ્કેલીમાં મૂકવા માટે પૂરતી છે, અથવા તો જે કોઈ એના અરમાન હતા કે ભાઈ આપણે આમ કરવું છે, આપણે આમ કરવું છે, એ દરેકે દરેક વસ્તુથી એને વિમુખ લઈ ગઈ, એટલે કે દૂર કરી ગઈ. એટલે અહીંયા બંને પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તો આપણને ધાર્યા પરિણામ ના મળ્યા. પહેલાં તો ન્યૂઝીલેન્ડની સામે હારીને આવ્યા પછી આપણે જે પહેલી ટેસ્ટ જીત્યા ત્યારે એમ લાગ્યું કે આપણે ત્યાંથી રિકવર થઈને અહીંયાથી આપણે નવી શરૂઆત કરીશું. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ રહ્યો કે ત્યાં હાર્યા પછી જે નવી શરૂઆત કરવી હતી એ નવી શરૂઆત કરવામાં ભારતને સફળતા ના મળી. રીઝન્સ આર પ્લેન્ટી, પણ આપણા આ બંને જે મુખ્ય ગોલ હતા એ બંને મુખ્ય ગોલ ક્યાંક આપણાથી દૂર થઈ ગયા. બીજું, ન્યૂઝીલેન્ડની જ્યારે શ્રેણી આપણે હાર્યા એટલે કે વ્હાઇટ વોશ આપણો થયો ત્યારે ગૌતમ ગંભીર ઉપર સવાલો ઉઠ્યા કે ભાઈ શું થશે, કેમ છે, પણ ત્યાર પછી એમ લાગ્યું કે ચલો અહીંયાથી આપણે રિગેન કરી લઈશું. એટલે પહેલી વસ્તુ તો આ બે વસ્તુ ચૂક્યા પછીની જે મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ શું કેપ્ટન અને કોચના જે રણનીતિ છે બંનેની, એ રણનીતિ કંઈ જુદી પડે છે? શું કેપ્ટન અને કોચ એક લયમાં બોલી શકતા નથી, અથવા તો એક જ શબ્દ, એક જ જેને કહેવાય કે એક સ્ટેટમેન્ટ નથી આપતા કે ઓકે વી આર હિયર ટુ વિન? કેમ આટલી બધી પરિસ્થિતિઓ ઉલટસુલટ થાય છે? એ પણ ક્યાંક ને ક્યાંક સવાલો ચોક્કસ ઊભા થયા. એટલે 3 પરિપ્રેક્ષ્યમાં આપણે નિષ્ફળ ગયા. એક, સિરીઝ બચાવી ના શકે, એટલે કે આપણી પાસે જે ટ્રોફી હતી વી હેવ ટુ મીન્સ આપણે જતી રહી આપણા હાથમાંથી. બીજું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આપણે ના આવી શક્યા. અને ત્રીજું કે હજુ સુધી આપણે કેપ્ટન અને કોચ વચ્ચેનું જે તાદાત્મ્ય હોવું જોઈએ એ તાદાત્મ્ય આપણને જોવા મળ્યું નથી. આપણે શોધી રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક સૌથી મોટી હાર મારી દ્રષ્ટિએ ગણી શકાય. બિલકુલ. તો ક્યાંક કેપ્ટન અને કોચ વચ્ચેનો જે એક તાલમેલ છે, એ તાલમેલના અભાવના કારણે ભારત અને ટીમ ઇન્ડિયાને ક્યાંક આ હારનો સામનો કરવો પડ્યો એવું બની શકે. પરંતુ 5મી ટેસ્ટ મેચની જો વાત કરીએ કે એનો રિવ્યૂ કરીએ તો જીતના ઘણા બધા સમીકરણો જ્યાં કદાચ ભારત ખોટું પડ્યું હોય, પરંતુ આપણે જે રીતેની વાતચીત કરી કે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ક્યાંક અપેક્ષા એ હતી કે ચલો એકાદ શ્રેણીની અંદર પ્લેયર આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યા હશે, એકાદ શ્રેણીની અંદર આપણે હાર્યા. પરંતુ જે રીતેની વાત ઓસ્ટ્રેલિયા સામે આવી તો ત્યાં અપેક્ષા એવી હતી કે આ પ્લેયર્સ પાછા ફોર્મમાં આવશે, આ પ્લેયર્સ પાછા બાઉન્સ બેક થશે અને ઓસ્ટ્રેલિયા સામે કે આપણે સતત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતતા આવ્યા છે તો એ ટ્રોફીને આપણે રિટેન કરીશું અને WTC માટે પણ આગળ ક્વોલિફાય થવા માટે સક્ષમ થઈશું. પરંતુ આ સમીકરણો ખોટા કેમ પડી રહ્યા છે? બહુ સરસ વાત કરી તમે એમ કહ્યું કે ન્યૂઝીલેન્ડની શ્રેણી પછી પહેલો સવાલ, પહેલી મહત્ત્વની ઘટના જે ઘટી એમ કહેવાય કે ટીમ સાથે કેપ્ટન આવ્યા નહીં. સૌથી મોટું મારી દ્રષ્ટિએ જો ડ્રોબેક હોય તો કેપ્ટન એ ટીમની સાથે આવ્યા નહીં, એટલે એમના પર્સનલ કારણસર પહેલી ટેસ્ટ મેચ એ ચૂકી ગયા. તે વખતે જુઓ તમે, વિરાટ કોહલીથી માંડીને બાકીના બધા ખેલાડીઓ જોરદાર રમ્યા, યશસ્વી જયસ્વાલ જોરદાર રમ્યો, બધું થયું અને ભારત એ ટેસ્ટ મેચ જીત્યું પણ ખરું. એટલે ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. ત્યાર પછીની જે ઘટનાક્રમ બની ત્યાંથી શું એવું તો બની ગયું કે ભારત કોઈ પણ વખતે ડ્રાઈવર સીટમાં આવી જ ના શકે. તો સૌથી મહત્ત્વની ઘટના કે જે કેપ્ટન પોતે જ રોહિત શર્માને ટીમમાં લાવવાની વાત હતી. રોહિત શર્માને ટીમમાં લાવવા માટે તમે ભોગ લીધો શુભમન ગિલનો, કે જે સારું રમે છે અથવા તો રમી શકે, ચલો અત્યારે ફોર્મમાં નથી, રમી શકે, એને તમે કર્યો. તમે બધાના બેટિંગ ઓર્ડર ચેન્જ કરી, પછી પહેલાં એમ કીધું રોહિત શર્મા 6ઠ્ઠા ક્રમે રમી લીધું, પછી કે ના હવે હું ઓપનિંગમાં રમીશ, એ થયું. તો જ્યાં સુધી ભારતીય ટીમના બેટર્સનો ક્રમ નક્કી નથી, એને કયા સ્થાને બેટિંગ કરવાની એ નક્કી નથી, તો તમે કઈ રીતના એમની પાસેથી અપેક્ષા રાખી શકો કે એ સારો સ્કોર કરે? આ એક મહત્ત્વની વાત. બીજું મહત્ત્વની વાત, હેઝલવુડના ગયા પછી નવા બોલર તરીકે બોલેન્ડ આવ્યા. બોલેન્ડ આવીને જે રીતે બોલિંગ કરી છે અથવા તો જે લાઇન લેન્થથી એમણે બોલિંગ, એક તો નવા ખેલાડી હતા
ટુ બી વેરી પ્રિસાઇઝ. ઓફકોર્સ પ્રેસિડેન્ટ 11 વખતની જ્યારે મેચ હતી એમાં એમણે સારું પ્રદર્શન કર્યું હતું, પણ તે છતાંય એટલે હી કેમ એન્ડ એણે જે અલગ રીતે પછી એક વિકેટો લીધી અને જે તરખાટ મચાયો એ ક્યાંક ભારતને એ પડી ગયો. અચ્છા, નાવ કમિંગ બેક ટુ ગ્રેટ પ્લેયર્સ. ગ્રેટ પ્લેયર એટલા માટે કહું છું એમના આંકડાથી ગ્રેટ પ્લેયર છે. આપણે T20 વર્લ્ડ કપની વાત કરીએ, ફાઇનલની અંદર તમે જુઓ ભારતની ટીમની સ્થિતિ તો ખરાબ જ હતી. વિરાટ કોહલી 70 રન ઓર સમથિંગ વોટ એવર હી હેઝ મેડ, અને એના કારણે ભારત T20 વર્લ્ડ કપ જીત્યું. આ તો ફેક્ટ વસ્તુ છે, કોઈ નકારી શકાય એવું નથી. ત્યાં સુધી આપણને એક એવી આશા હતી બધાને કે આજે તો વિરાટ રમશે ને. એ આશામાં આખી શ્રેણીમાં વિરાટ કોહલી જે રીતે આઉટ થયો છે અથવા તો જે ઓફ સ્ટમ્પની બહાર મૂવ થતા બોલની અંદર ફોરવર્ડ ડિફેન્સમાં આગળ નીકળે અને બોલ કેચ ઉછળી જાય, આ જે વસ્તુ બની એ રિકરિંગ એક પછી એક એ જ ઘટના બનતી ગઈ. ઘણી વખત અત્યારે જેનો જિક્ર ખાસ કરવામાં આવે છે કે ભાઈ સચિન તેંડુલકરને એક વખત એવું થયું કે ભાઈ ઓફ સ્ટમ્પની બહારના બોલને રમવામાં તકલીફ પડતી હતી. એને એમ હતું કે હું કવર ડ્રાઈવ રમવા જઉં ત્યારે આઉટ થઈ જઉં છું. યુ વિલ નોટ બિલીવ કે એ વ્યક્તિ સમગ્ર શ્રેણી દરમિયાન એ ક્યારેય કવર ડ્રાઈવ એણે રમીને એ પર્ટિક્યુલર મેચમાં કવર ડ્રાઈવ રમ્યા વિના પણ એણે ડબલ સેન્ચુરી મારી. કે મારે રમવું જ નથી, મારે એ સંયમ રાખવો જ છે કે હું એ રીતે રમું છું. મારે અહીંયા ક્યાંક ખબર નથી પડતી આપણને T20ની અસર છે, આવનાર IPLની અસર છે, કે પછી ક્યાંક ને ક્યાંક એમની જે ઉંમર થઈ છે એ એની ચાળી ખાય છે. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે કે જે બોલિંગ એટેક ઓસ્ટ્રેલિયા પાસે છે, પેસની દ્રષ્ટિએ જો, મૂવમેન્ટની દ્રષ્ટિએ જો, વેરિએશનની દ્રષ્ટિએ જો, એ વર્લ્ડનો નંબર 1 છે, એમાં કોઈ સવાલ નથી. પણ તમે પણ નંબર 1 છો. વિરાટ કોહલી ઇઝ ગ્રેટેસ્ટ પ્લેયર ઓફ ઓલ ટાઈમ્સ. કેમ એને એવું કહેવામાં આવે છે? ક્યારેક તો રમે, ક્યારેક તો એ ડિલિવર કરે. તો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે દેટ નેવર હેપન. અને પછી એવું બન્યું કે ભાઈ ઓફ સ્ટમ્પની બહાર આજે બોલેન્ડે જે છેલ્લી વખત વિકેટ લીધી, એમણે પહેલાં બધા ઇન કટર અથવા ઇન સ્વિંગ રમાડ્યા એમણે મિડલ અને લેગ સ્ટમ્પ પર, બરાબર પરફેક્ટ રમ્યા. વિરાટ કોહલી વોઝ પ્લેઇંગ વેરી વેલ. આપણે એમ લાગતું કે ધ મોમેન્ટ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખ્યો ને ત્યાંથી એણે આઉટ સ્વિંગ કર્યો, વિરાટ કોહલી આઉટ. તો આ જે વસ્તુ છે, એક સંયમ રહેતો નથી, ધૈર્ય રહેતું નથી. એ આટલા મોટા માણસ, આટલા મોટા ખેલાડી ખાસ કરીને, કે જે ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં એનો ડંકો છે, એ 85 ઉપરની તો એને સેન્ચુરીઝ બનાવી છે, એટલે કે એમનેમ તો નહીં બની હોય એની. તો આ જે સચિન તેંડુલકર પછી સૌથી મોટો ખેલાડી એને ગણવામાં આવે છે આંકડાની દ્રષ્ટિએ. તો એ ખેલાડીએ તમને આખી શ્રેણીમાં રડાયા. હી નેવર પ્લેડ. હા, આપણે માનીએ છીએ કે એક જ માણસના રમવાથી જીતવાની નથી ટીમ, એ તો સ્વાભાવિક છે. બટ ધેન હુ એલ્સ? રોહિત શર્મા ના રમી શકે, વિરાટ કોહલી ના રમી શકે. જો પાયાના ખેલાડીઓ અથવા તો જેની ઉપર આ ટેસ્ટ શ્રેણી આખી નિર્ભર કરે છે, એ જ ખેલાડીઓ જો ના રમે તો ભારત ક્યાં જાય? તો ખાસ કરીને આ એક વસ્તુ જે આ બંને ખેલાડીઓનું આઉટ ઓફ ફોર્મ હોવું, વારે ઘડીએ એમના રમવાના ક્રમમાં ફેરફાર કરવા. અચાનક જ એવી વાત આવી કે ભાઈ ગૌતમ ગંભીરે બધાને બોલાયા છે અને એમને ખખડાયા છે અને એમને કહી દીધું છે કે તમે નહીં રમો તો તમારે આમ થશે તેમ થશે, એવી વાતો બહાર આવી. તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ટીમના મોરલ ઉપર અસર કરે છે. તમારી બધી યશસ્વી જયસ્વાલ, રેડ્ડી, રિષભ પંત. એક રિષભ પંત એવો છે કે જેણે દરેક પરિસ્થિતિમાં એને બોલ વાગ્યા છે તોય રમ્યો છે, અને જે કંઈ પરિસ્થિતિમાં હી ઓનલી હેઝ પ્લેડ. KL રાહુલ તમે ક્યાં સુધી કેરી કરશો? વિરાટ કોહલીને ક્યાં સુધી કેરી કરશો? રોહિત શર્માને ક્યાં સુધી કેરી કરશો? આજે કેપ્ટન પોતે પોતાને પડતો મૂકે એવી સ્થિતિ આવી ગઈ, ત્યાં સુધીનું ફોર્મ આ બે ખેલાડીઓનું ભારતને નડ્યું. અને નડ્યું એમાં ઘણું બધું થઈ ગયું. બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું, ભલે આપણે કહીએ કે સિરાજ બરાબર બોલિંગ ના કરી, ગાણે ના કરી, કામ કરી, બધું બરાબર, તે છતાં પણ બોલર્સ હેવ ડન ધેર જોબ વેરી વેલ. ઓસ્ટ્રેલિયાને 185માં આપણને ઓલ આઉટ કરે, તે લોકો 181માં ઓલ આઉટ કરીને આપ્યા, લો ચલો રમો તમે. તોય આપણા બેટ્સમેનો માટી પગા પુરવાર થયા. એ ક્યાંક ને ક્યાંક ભારતને આ નડ્યું. અને એ જ કારણ છે કે અત્યારે ભારત આજે એવી સમીક્ષા કરી રહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આપણે ના જઈ શકાય. બીજી 2 વર્ષ રાહ જુઓ તમે. એ 2 વર્ષ રાહ જોશો ત્યારે તમને એમ લાગે હવે તો ટ્રાન્સફોર્મેશન ટીમમાં થાય, જૂના ખેલાડીઓ જાય છે, નવા આવે છે, એટલે આ વખતે બી નહીં થાય. તો તમારી પાસે રીઝન્સ વધશે.
એનું સોલ્યુશન નહીં મળે તમને. બિલકુલ સોલ્યુશન નહીં મળે, પરંતુ જે પરિસ્થિતિ આપે સચિનની વાત કરી કે ઓફસ્ટમ્પની બહાર કવર ડ્રાઈવ નહીં મારવીને 241 રન એ જે તે શ્રેણીની અંદર સચિન તેંડુલકરે મારેલા, એટલે ક્યાંક આ સંયમ શીખવાની વાત છે. ક્રિકેટના ગોડ સચિન તેંડુલકર બન્યા છે, એમને નથી બન્યા, કે સંયમ છે ને આ ડબલ સેન્ચુરી પોતાની ભૂલમાંથી શીખવું એ ખૂબ મહત્વની વસ્તુ છે. રોહિત શર્માની આપે વાત કરી, રોહિત શર્મા ફેક્ટર ક્યાંક ટીમના વિરુદ્ધ ચાલ્યું, પહેલી મેચમાં પહેલી ટેસ્ટમાં નહીં અને છેલ્લી ટેસ્ટમાં પોતાની જાતને પડતો મૂકું, કે આ કેલ્ક્યુલેટેડ રિસ્ક હતું કે પછી આ ભૂલ થઈ ગઈ? સી બેઝિકલી જ્યારે તમને મારું પહેલું તારણ એવું નીકળે છે કે કોચને રોહિત શર્મા ઉપર ભરોસો નહોતો. ક્યાંક એવું એક ચિત્ર બહાર આવે છે કે હી વોઝ નોટ બીન ટ્રસ્ટેડ બાય ધી કોચ. એમને એમ લાગ્યું કે શુભમન ગિલને કેમ ના રમાડ્યો અને રોહિત શર્માને રમાડ્યો, એના કારણે ટીમનું બેલેન્સ બગડી જાય છે, અને એટલા માટે હી વોઝ બીન કમ્પેલ્ડ, અથવા તો શા માટે એને પડતો મૂકવાની તમે છે. તમે બધા બાકીના નહીં રમનાર ખેલાડીને રમાડો છો. કે રાહુલ નથી રમતો એ ટીમમાં છે, ગિલ નથી રમતો એ ટીમમાં છે, વિરાટ કોહલી નથી રમતો એ ટીમમાં છે, રોહિત શર્મા ક્યાં નડ્યો તમને? તો એ પણ વસ્તુ બહુ જ આ એક ફોર્સફુલ ડિસિઝન છે. આ કે એણે પોતે કોઈ કેપ્ટન, એનો ઇન્ટરવ્યૂ બહુ સરસ હતો, એણે કહ્યું હું ક્યાંય જવાનો નથી કે ક્યાંય ગયો નથી, અત્યારે રન્સ નથી બનતા એટલે હું મારી રીતે, હું કંઈ રિટાયરમેન્ટ લેવાનો નથી. તો કોઈ પણ ખેલાડી ઓબ્વિયસ છે કે લીન પીરિયડ તો બધાનો આવે, કારણ કે સચિન તેંડુલકરનો લીન પીરિયડ મેં જોયો છે, મેં સુનિલ ગાવસ્કરનો લીન પીરિયડ જોયો છે, કે આઉટ ઓફ ફોર્મ થઈ જવાની ઘટના તો બને. ભૂલોમાંથી નહીં શીખવું એ કદાચ વિરાટ કોહલીની સૌથી મોટી ભૂલ કહી શકાય, અને એના માટે આઈ બિલીવ કે બધા એને કહી રહ્યા છે અથવા તો કોસી રહ્યા છે કે જે કંઈ સોશિયલ મીડિયા ઉપર જે એની રિમાર્કો ચાલી રહી છે અથવા તો જે ચાલી રહ્યું છે એવરીથિંગ. 22 ગજની પીચ છે સાહેબ, એ કોઈએ ભલભલાનું પાણી ઉતારી કાઢે. અહીંયા કોઈ ખેરખા નથી. એ ખેરખા બેટ ઊંચું કરે છે 100 રન માર્યા પછી, પહેલાં નથી કરી શકતો, કારણ કે એને ખબર નથી કયો બોલ ક્યારે મારી વિકેટ લઈને જશે. એટલે આ જે હજુ બધા એમ વિચારતા હોય, નીતિશ કુમાર રેડ્ડીનો દાખલો તાજો લઈ લો તમે, એણે સેન્ચુરી મારી ત્યાર પછી શું થયું એનું? કેટલી બધી સફળતા માથા ઉપર ચડી જાય માણસને. આ એ જ વસ્તુ છે. આ પીચ છે, કોઈની સગી નહીં થાય. એ તો તમે ભૂલ કરશો એટલે તમને જલાઈ જ દેશે તમને. હવે વિચાર કરો, એક ખેલાડી તો એક સેન્ચુરી મારી, તો આપણે તો કેટલું બધું એનું, નોટ દેટ દરેકે સેલિબ્રેશન કરવું એવું એની વાત નથી કરતો, પણ ત્યાર પછી શું થયું? કેમ રન્સ ના બન્યા? કેમ શુભમન ગિલને ટીમમાં લાવીને પછી રન ના બન્યા? કેમ KL રાહુલથી ઓપનિંગમાં આવ્યો, છઠ્ઠા ક્રમે આવ્યો, કેમ એનાથી રન ના બન્યા? આ બધા સવાલો તો છે જ. વિરાટ કોહલી તો એક ફેક્ટર છે જ, ચલો નહીં બને, પણ બાકીના ખેલાડીઓનું શું? એ બી. એટલે તમે જે રોહિત શર્માની વાત કરી, ઇટ વોઝ અ ફોર્સફુલ એક્સક્લુઝન મારી દ્રષ્ટિએ. એને કહેવામાં આવ્યું ભાઈ તમે ના રમો અને અમને જીતવા દો, પણ એ કોઈ પાસા સીધા પડ્યા નહીં. કોઈ એક વ્યક્તિથી કોઈ મેચ જીતાય કે હરાય એવું ક્યાંય બન્યું નથી, અને એ જ પરિણામે આપણને પરિણામ એ જ જોવા મળ્યું. એની જગ્યાએ ગિલ આવ્યા, ગિલ રમી ના શક્યા, KL રાહુલ ના રમી શક્યા, વિરાટ કોહલી ના રમી શક્યા, નીતિશ કુમાર રેડ્ડી ના રમી શક્યા, જડેજા ના રમી શક્યા, કોઈ ના રમી શક્યું, ખાલી એક રિષભ પંત સિવાય. તો આ જે બધા ફેક્ટર્સ છે એ એની જે એને ના લીધો એ કારણ એ જ હતું. અને બીજું ઇનડાયરેક્ટ સંકેત પણ આપે છે કે ભાઈ તમે નહીં રમો તો તમે ટીમમાંથી પડતા મૂકાશો. ઇટ ઇઝ વન ઓફ ધ સેમ થિંગ હેપનિંગ. ભલે કોઈ એમ કે મેં મારી જાતને પડતો મૂકે, પણ અલ્ટિમેટલી તો ડિસિઝન તો BCCIનું અથવા તો ટોપ મેનેજમેન્ટનું જ હોઈ શકે. તો ક્યાંક બે વચ્ચેના કથળેલા સંબંધો પહેલી વાત, અને બીજી વસ્તુ કે જે જોઈએ છે કેપ્ટન આપી નથી શકતો, કોચને જોઈએ છે કે આમ કોચે એમ કીધું કે મારે ડોમેસ્ટિક ક્રિકેટ બધા રમવા જોઈએ, શ્રીલંકાના પ્રવાસે ગયા તો કે મારે આખી ટીમ મારી સાથે જોઈએ, તો બધા રજાઓ છોડીને ત્યાં આવી ગયા, પણ ત્યાર પછી જે પરિણામ મળવા જોઈએ બધા આવી ગયા. હવે શું? એ નથી મળતા ક્યાંક ને ક્યાંક. એ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે રાહુલ દ્રવિડ હતો ત્યારે પરિણામો મળે અને ગૌતમ ગંભીર આવ્યા પછી પરિણામો મળતા બંધ થઈ જાય, તો એનો અર્થ એ કે કોચ જે કોચિંગ કરે છે, તો કોચ જે શીખવાડે છે, બરાબર, અથવા તો કે કારણ કે ભૂલનું ધ્યાન દોરવા માટે તેને કરોડો રૂપિયાનો પગાર આપવામાં આવે છે. તો વિરાટ કોહલીનું ધ્યાન એણે નહીં દોર્યું હોય, કે પછી વિરાટ કોહલી એટલો મોટો માણસ છે કે એ આની વાત કહે છતાં ના માને. ઘણા બધા સવાલો છે હજુ પહેલાં એમાં છે, પણ એક વાત તો ચોક્કસ છે, 22 ગજની પીચ જે છે એ ભલભલાનું પાણી ઉતારી નાખે છે. અહીંયા કોઈ ગ્રેટ નથી, અહીં કોઈ દિગ્ગજ નથી, અહીં કોઈ શહેનશાહ નથી. જે દિવસે જે રમ્યો એ દિવસનો એ હીરો. અત્યારનું ક્રિકેટ તો ડેફિનેટલી આવું થઈ ગયું છે. જી બિલકુલ, અત્યારનું ક્રિકેટ જ એવું છે. પરંતુ આખી ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન જો એક વ્યક્તિની વાત કરીએ કે એક ઝાવાઝ ખેલાડી કે જેણે ઓસ્ટ્રેલિયાને નડ્યો પણ કરીને ઓસ્ટ્રેલિયાને હંપાવ્યો કરી, જસપ્રીત બુમરાહ, કે જેણે સૌથી વધુ વિકેટો લીધી આ શ્રેણીની અંદર, કેટલો અસરકારક આ પ્લેયર નીકળ્યો?
પહેલી વસ્તુ તો એ છે કે એ આપણી પાસે એક એવો કોહિનૂરનો હીરો છે, અને બીજું કે આપણે એના જે રિસોર્સિસ છે, એની તબિયત એટલે મીન્સ કે એના જે ફિઝિકલ ફિટનેસ છે, આ બધી વસ્તુનું ધ્યાન આપણે એને બધી જગ્યાએ T20 હોય તો એ, વન ડે હોય તો એ, ટેસ્ટ મેચ હોય તો એ, IPL હોય તો એ, એને મશીનની જેમ વાપરીએ છીએ આપણે. વી આર યુઝિંગ ઇટ લાઇક એ મશીન. આ ખેલાડીને તમારે પ્રિઝર્વ કરવો પડશે કે ભાઈ તું આ વસ્તુ રમ, આ વસ્તુ ના રમ, એ કરીને ધ વે હી હેઝ બોલ્ડ. મેગ્રાનું બહુ સરસ સ્ટેટમેન્ટ આવ્યું હતું. મેગ્રાએ એક જ વસ્તુ કીધી કે કારણ કે જસપ્રીત બુમરાહ છે, ભારત ઓસ્ટ્રેલિયાની શ્રેણી રોમાંચક છે, નહીંતર એક તરફી શ્રેણી હોત. આ સ્ટેટમેન્ટ સૂચવે છે કે એક જ માણસ ભારે. આજે કાલની જ વાત લઈ લો, ચલો ભારતને એમણે તો આટલા જ રન કરવાના હતા ઓસ્ટ્રેલિયાને જીતવા માટે. જસપ્રીત બુમરાહ એને કઈ ઇજાના કારણે હી વોઝ નોટ એબલ ટુ બોલ. કેટલો મોટો ફટકો પડ્યો. જો એણે બોલિંગ કરી હોત ને શરૂઆતમાં 3-4 વિકેટે પાડી દીધી હોત તો ભારત કદાચ જીતી પણ જાત કાલે. તો કેટલી અસર પડે છે જો, ને કેટલી અસર પડી છે જો. 32 વિકેટો સાહેબ. કોઈ એક ખેલાડી, ટ્રેવિસ હેડે એમ કહેવું પડ્યું કે હું મારા છોકરાઓને કહીશ કે એમને કહીશ કે હું જસપ્રીત બુમરાહ સામે ક્રિકેટ રમેલો છું. વિચાર કરો, દેટ ઇઝ ધ રિસ્પેક્ટ ઇઝ કેરિંગ. અને બધા જ બેટ્સમેન, કોઈ એને રમવામાં સફળ થયું એવું બન્યું નથી. તો હું માનું છું કે હી ઇઝ અ ડાયમંડ. પણ સાથે સાથે એ વાત પણ છે કે એને કઈ રીતે યુટિલાઇઝ કરો. BCCI વિલ હેવ ટુ ટેક કેર ઓફ ઇટ. કારણ કે એની બોલિંગ એક્શન અને જે રીતે બોલિંગ કરે છે, ધ ચાન્સીસ ઓફ ગેટિંગ ડેમેજ ઇઝ મચ મોર દેન એની અધર બોલર. તો એને તમારે પ્રિઝર્વ કરવો પડશે. એના માટે તમારે કહેવું પડશે કે આ ટેસ્ટ મેચ માટે કે વન ડે માટે રમે, અથવા તો આ રીતના યુ હેવ ટુ કેટેગરાઇઝ હિમ. તમે એને બધી જ જગ્યાએ યુટિલાઇઝ કરીને એની તમે આપણે જ કહેવું પડે છે કે યાર સિરાજ બરાબર ના બોલિંગ કરી, રેડ્ડીએ બરાબર બોલિંગ ના કરી. તમારે એક જ માણસ યાદ આવે કે જસપ્રીત બુમરાહ આવે તો 5 વિકેટ પાડી દેશે. 32 વિકેટો સાહેબ લીધી ભારત તરફથી. વિચાર તો કરો તમે. ન જાડેજા ચાલ્યો, ન સુંદર ચાલ્યો, ન રેડ્ડી ચાલ્યો, કોઈ બોલિંગમાં ચાલ્યું નહીં. ખાલી એક જ વ્યક્તિ ચાલ્યો. તો આ તો એક તમારી પાસે એક ડાયમંડ છે. કેટલો એને યુટિલાઇઝ કરીને કેવી રીતે યુટિલાઇઝ કરવો જોઈએ, તમે પ્રિઝર્વ નહીં કરો, એની શક્તિઓને આવનાર 2-3 સિઝન માટે તમે પ્રિઝર્વ નહીં કરો તો દેન થિંગ્સ વિલ બી વર્સ્ટ. કારણ કે એનું સ્થાન લેનાર બોલર ભારતમાં અત્યારે છે નહીં. લેટ અસ બી વેરી ફ્રેન્ક. સિરાજ લઈ લો કે બાકીના જેટલા પણ બોલર છે, એનું સ્થાન લેવો કોઈ ખેલાડી ભારત પાસે નથી. મોહમ્મદ શમી છે, એ પણ ઇન્જર્ડ છે. તમારી પાસે બુમરાહ છે, એ પણ ચાલુ મેચે અને મેદાન છોડીને જવું પડ્યું તો આપણે જાણીએ છીએ. આવી પરિસ્થિતિ ના ઉત્પન્ન થાય એ ભારતે ધ્યાન રાખવું પડશે. બિલકુલ. પરંતુ જ્યારે પ્લેયર્સની, ટોપ ઓર્ડર બેટર્સની જ્યારે એક આંકલન કરીએ તો યશસ્વી બંને ઇનિંગમાં થઈને 23 રન, વિરાટ કોહલી 23 રન, રાહુલ 17 રન અને ગિલના 33 રન. ઓસ્ટ્રેલિયા સામે આટલા રન એક પ્લેયર તરીકેના શું પુરવાર છે કે આટલા રનમાં તમે મેચ જીતી શકશો, કે પછી હારની પાછળનું આ મેજર કારણ આપણે કહી શકીએ? તેને મેજર કારણ જ છે ભાઈ. એનું કારણ છે કે તમારા કોઈ પણ ટીમ હોય એના ટોચના 5 ખેલાડીઓ 75થી 80% રન્સ બનાવીને આપવા જોઈએ ટીમને. આ સામાન્ય ગણિત છે. આ સામાન્ય ગણિતમાં ભારતની ટોપ ઓર્ડર સદંતર નિષ્ફળ ગઈ. યશસ્વી જયસ્વાલ જેવો માણસ જ્યારે 150 કે રન બનાવી દીધા એણે, તો પેલા સ્ટાર્કને ચેલેન્જ કરે છે, ભાઈ તારા બોલ ધીમા આવે છે કરીને. આવું કોઈ જરૂર નથી. જે રીતના આ વખતે ઇવન પ્લેયર્સનું જે એટીટ્યૂડ હતો એ પણ થોડો એરોગન્ટ હતો. એકવાર તમે રમો એટલે પછીની કોઈ વખતે એને રમવાને દીધો. તમે વિચાર કરો સાહેબ, એક પણ વાર યશસ્વી જયસ્વાલ રમી નથી શક્યો. KL રાહુલ તમે જુઓ, સિમિલર વે ઇઝ ગેટિંગ આઉટ ઓન ધ સિમિલર ટાઈપ ઓફ થિંગ. 5, 10, 15 રન થાય ત્યાં એની વિકેટ જાય જ. શુભમન ગિલ, તમે ભવિષ્યનો કેપ્ટન અને પ્લેયર શોધો છો, યુ આર નોટ એબલ ટુ ટેક એની વર્ક. આ 5 ખેલાડીઓની નિષ્ફળતાએ ભારતને ડૂબાડ્યું જેમ કહીએ તો. દર વખતે તમારે રિષભ પંત ઉપર આધાર રાખવો પડે, દર વખતે તમારે જાડેજા ઉપર આધાર રાખવો પડે. આ પરિસ્થિતિમાં જો તમારે ટોપ ઓર્ડર નિષ્ફળ જ જવાનું હોય તો કોઈ ક્રિકેટ ચાલે નહીં. ક્રિકેટ 11 રનની ગેમ છે. બધા એમાં છે ને પેલા હોજની અંદર દૂધ નાખવા જેવી વાત છે. બધા કે બીજો રમશે ને બીજો રમશે કરતાં કોઈ નથી રમતું. તો શરૂઆત થવી કે એટલીસ્ટ 5 ખેલાડીઓ તો તમને કોન્ટ્રીબ્યુટ કરવા જોઈએ 75% રન સુધી. તો પછી તમે બાકીનું બીજા પાસેથી અપેક્ષા રાખી શકો. એટલે ઇટ્સ અ ગ્રોસ નિગ્લિજન્સ બી કહી શકાય અને ગ્રોસ ફેલ્યોર. તમે પહેલી મેચ જીત્યા કેવી રીતે? તમે વિચાર તો કરો. ઓસ્ટ્રેલિયામાં જ રમતા હતા, કેમ જીત્યા? કારણ કે તમે રમ્યા, તમે એ રીતના બેટિંગ કરી, પીચને અનુરૂપ બેટિંગ કરી. તો કેમ બીજી, ત્રીજી, ચોથી બાકીની મેચોમાં શું થયું? તો આ તો ક્યાંક સવાલ છે જ સાહેબ. બિલકુલ, સવાલો ઘણા બધા છે. જવાબ
ની અપેક્ષાઓ પણ રાખીએ છીએ અને સમીક્ષા પણ થશે, પરંતુ જે આખું ગ્રોસ ફેલિયર અત્યારે જોવા મળી રહ્યું છે. ખેર જસપ્રીત બુમરાહ લડ્યો, છેક સુધી લડ્યો, પરંતુ જે અપેક્ષાઓ આપણે સેવી હતી કે ટોપ ઓર્ડર બેટર્સ જે છે એ રમે, એટલીસ્ટ જે રીતે અશોકભાઈએ પણ અત્યારે કીધું કે 75% જેટલા સ્કોર કે જેટલા રન્સ તો ટોપ ઓર્ડર બેટર ખડકે તો ક્યાંક શક્યતા પ્રબળ બનતી હોય છે કે ટીમ જીતે. ખેર આશા તો રાખીએ છીએ કે આવનારી ટેસ્ટોની અંદર કે આવનારી જે મેચો આવશે એની અંદર ટીમ ઇન્ડિયા પાછું કમબેક થાય એવી આશાને અપેક્ષા રાખીને કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.